અને હેમલે કંઈક જુગાડ કર્યો છે આવો જો સુટકેસ રાખી છે, અહીંયા થેલો રાખ્યો છે, લાંબો થઈને સૂતો છે. તો ચલો આપણી ટ્રેન તો આવી ગઈ અને ઉઠીને સીધા અને અમારા ભાઈએ પેઠા લીધા ને અમારા ભાઈને ઠંડી એટલી પડે સ્વેટર ચડાવી દીધો જો ટ્રેનમાં. તો અત્યારે વાગી રહ્યા છે કાંઈક 2:30 અમે લોકો વેઇટિંગ એરિયામાં બેઠા છીએ ને અમારી જે ટ્રેન છે ને એ ભાઈ 4 વાગે 4:25 છે. હજુ ઘણો બધો સમય ને અમને વેઇટિંગ એરિયામાં કાઢવાનો છે. અને ભાઈ હજુ તો આપણી ટ્રેનનું નામ પણ નથી આવતું ચાર્ટમાં. લાસ્ટ ટ્રેન આવશે 3:35ની. તો ગાઈસ હવે તો કંઈ કહીને 3 વાગો આવ્યા છે અને હવે અમારી પણ આંખો ઘેરાય છે. ઊંઘ આવે છે પણ સૂઈ નથી શકતા કેમ કે સૂવાની ફેસિલિટી નથી. અને હેમલે કંઈક જુગાડ કર્યો છે આવો જો સુટકેસ રાખી છે, અહીંયા થેલો રાખ્યો છે, લાંબો થઈને સૂતો છે અને જોયું કેટલી વાર સૂવે છે. તો ભાઈ 3:45 વાગો આવ્યા છે અને ભાઈ મને ઊંઘ આવે છે એકદમ ભયાનક વાળી. એમ થાય ટ્રેન આવે ને આપણે સૂઈ જાય. તો જો કંઈક 4 વાગ્યાના અમે લોકો એને લોન્જના બહારે નીકળી રહ્યા છીએ. તો ભાઈ અહીંયા એને સ્લીપ દેવી પડે. જેટલો આપણું ટાઈમ હોય ને એટલો ટાઈમ રહેવા મળે. શું લેશો? શું કીધું? ચા કોફી? અરે યાર તો ચા જ કરો. તો જો કોફી તો ના મળી, ચા લીધી છે. આપણી ઊંઘ ઉડી જાય અને હજુ અડધો કલાક કાઢવાનો છે. અડધા કલાક પછી આપણી ટ્રેન આવવાની છે. તો ચલો આપણી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે 4:28. બસ આવી જ જોઈએ પ્લેટફોર્મ ઉપર. તો ચલો આપણી ટ્રેન તો આવી ગઈ. તો આપણે આપણું બિસ્તર લગાવી દીધું છે અને ભાઈ વચ્ચેની સીટ આવી છે. જોવો તો ખરા 53 નંબરની. એટલે ઊંઘ પૂરી થશે નહીં. અને ઉઠીને સીધા અને અમારા ભાઈએ પેઠા લીધા. મેં હજી સુધી પેઠા નથી ચાખ્યા. હર મેળામાં મળે પણ આપણે હજી સુધી જોયા હોય પણ ચાખ્યા નથી ક્યારે. અમારા ભાઈના ફેવરેટ એ લાગે લગભગ. તો એવડા ભાવે કે પેઠા? હે મને પેલું જરાક દે યાર, જરાક. આપણે આટલું ચાખશું ભાઈ. તો અમારે ત્યાં મેળો લાગે ને ત્યાં કને પેઠાનું વેચાણ ને બહુ વધુ થતું હોય છે અને આપણે જોયા છે પણ ક્યારે લીધા નથી ને ચાખ્યા બી નથી. આજે ચાખ્યા છે ટ્રેનમાં. એમની માણસ સમોસા લે, આલુ પરાઠા લે, ભેલ લે, તે તો ઉઠીને સીધા પેઠા લીધા. પેઠા લે. અરે સવારના બહુ બધું આવ્યું હતું. શું હમણાં ઓછું થઈ ગયું. એકચ્યુઅલી વાગી ગયા છે કંઈક 11 થવા આવ્યા. સવારના ઘણા બધા નાસ્તા આવ્યા હતા પણ આપણે સૂતા હતા. ચાય આવશે અને અમે લોકો સૂતા હતા કંઈક 4:30 વાગે. તો ટ્રેન આવી આપણી 5 વાગ્યાની આજુબાજુ અમે સુવાની તૈયારી કરી હશે. પણ ભાઈ આપણા આ બાજુમાં એક પરિવાર એવો હતો ખતરનાક. એટલો અવાજ કરે કેમ કે એમને એને એક 6:30 વાગ્યાનું સ્ટેશન હતું, એમને ઉતરવાનું હતું. પણ ભાઈ એટલો અવાજ કરે ને ભાઈ આપણે ઊંઘ જ ના હતી ઠીકથી. ટુકડે ઊંઘ થઈ જાય. તો ભાઈ મેં તો એને ફરી પાછી 1 કલાકની ઊંઘ કરી લીધી. કેટલા વાગે આવે? 2 વાગવા આવ્યા. 1 વાગે સૂતો હતો અને હવે કંઈક 2 વાગે છે. અને ભાઈ ઘણી બધી સીટો એને ખાલી થઈ ગઈ છે. પેસેન્જર આવતા બી નથી. જેમ કે આ સીટ ખાલી, અહીંયા કોઈ નથી. આ સીટ ખાલી છે, આ સીટ ખાલી છે ને અમે જે બેઠા છે ને એ સીટ બી ખાલી. ને અમારા ભાઈને ઠંડી એટલી પડે સ્વેટર ચડાવી દીધો જો ટ્રેનમાં. કેમ કે આ ટ્રેનમાં ને ભાઈ મલ્ટિપલ જગ્યાએ એને ઓલા દીધેલા છે, એસીના વેન્ટ્સ દીધેલા છે એટલે હવા ઘણી બધી આવે. જો અહીંયાથી બી હવા આવે છે. તો ભાઈ અમારો જમવાનો સમય હવે થઈ રહ્યો છે ને અમે જે જમવાનું મંગાવ્યું છે ને એ બહારથી મંગાવ્યું છે. તો હવે સ્ટેશન આવી રહ્યું છે. થોડી જ વારમાં બસ જમવાનું આપણી સામે આવી જશે. હા થોડુંક લેટ થઈ ગયું હોય, કંઈક 2:45 વાગવા આવ્યા છે. તો ભાઈ જો સ્ટેશન તો આવી ગયું છે પણ ડિલિવરી બોય દેખાતું નથી. હેમલ ગયો છે આ સાઈડ અને જિગ્નેશભાઈ ગયા છે આ સાઈડ. બંને ગોતવા નીકળ્યા છે. જમવાનું આવશે કે નહીં બી ખબર નથી. કેમ થયું આવ્યો? એટલે ફોન કર્યો?
કે ટ્રેન ઉપર થાય તો પહેલા પહોંચી આવો તમારી સીટમાં જ રહેજો એમ. પહેલાં પહોંચી આવજો એને કંઈ ફોનમાં તો બતાવે છે કે સ્ટેશન ઉપર આવી ગયા છે ભાઈ. ને ક્યાંથી આવે છે? સુરભી સ્વીટ્સમાંથી આવે છે. તો જો ફાઇનલી જમવાનું આવી ગયું છે ભાઈ. લેટ આવ્યું પણ આવી ગયું. તો હવે આપણે જમ્યું ને ભૂખ એકદમ તગડી લાગી છે. તો જો આવી કંઈક આપણી થાળી છે આજની, જેમાં 2 સબ્જી છે, 1 સ્વીટ છે, આ સાથે રોટલી, આ ભાત અને આ રાયતું અને ડુંગળી ને નમક ને અથાણું બી દીધું છે ભાઈ. એ તો મને બી નથી ખબર શું છે આ, કંઈક ખબર નથી. હા ભાત ભેગું ખાવાનું હશે કંઈક. તો ચલો આપણે જમી લઈએ ને. અમે 3 જણા વચ્ચે ને ભાઈ 2 જ થાળી મંગાવી છે. 2 થઈ રહેશે અમને, કેમ કે ક્વોન્ટિટી સારી એવી છે. તો ચલો ભાઈ આપણું જમવાનું થઈ ગયું છે. પણ જમવાનું ને થોડુંક તીખું હતું ભાઈ. દાળ ને સબ્જી બધું તીખું હતું. તો વાગી ગયા છે કંઈક 6 અને હવે ભાઈ આપણે 1 જ કલાક કાઢવાનું છે. 1 કલાક કાઢશું એટલે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચી જશે. ડેસ્ટિનેશન તો ના કહેવાય પણ ડેસ્ટિનેશન સ્ટેશન સુધી પહોંચશે. ક્યાં જવાનું છે એ તો હજી સરપ્રાઈઝ છે. તો ચલો થોડી જ વારમાં આપણું સ્ટેશન આવવાનું છે અને અમે લોકો તૈયારી કરી લીધી છે. બધાએ પોતાના લગેજ લઈ લીધા છે. તો એ ગાડી લેટ થઈ ભાઈ. કેટલી ખબર છે? 1.5 કલાક લેટ. તો ભાઈ સાહેબ આ કયું સ્ટેશન છે પછી તમને કહીશ. ક્યાં જઈ રહ્યા છીએ એ પછી તમને કહીશ. પહેલી ને આપણે વ્યવસ્થા કરી. આપણે રૂમ ગોતવાનો છે સ્ટેશનના બહાર નીકળીને. તો એ પહેલી વ્યવસ્થા કરી લઈ. તો સ્ટેશનના બહાર આપણે ગાડી દેખાય ને તમને, આમાં જવાનું છે. અને એકચ્યુઅલ જે ડેસ્ટિનેશન છે ને એ લગભગ 10 થી 15 કિલોમીટર છે. ત્યાં તો આપણે આવતીકાલે જવાના છીએ, પણ અત્યારે રૂમની વ્યવસ્થા કર. કેટલી બધી ગાડીઓ હાથ જો. 3 को बैठते रवाना करो बेटो लगे जुमला ना लो साहब. ગાડીમાં બેસી ગયા છીએ ને એક ગાડીમાં લગભગ હજુ કેટલા અમારે 3 સિવાય હજુ એને 4 થી 5 જણા ભરશે ને પછી ગાડી ઉપડશે. ગાડીના પેસેન્જર એકદમ ફૂલ થઈ ગયા છે. અને કેટલા ખબર હે? 1 2 3 4 5 6 7 8 9 જણા હે ને 10 માં આપણા ડ્રાઈવર 10 જણા હે. એકદમ ઠીક હે, બઢિયા. તો જો ભાઈ મારા લુક ઉપર ના જતા, કેમ કે આખો દિવસ મેં કેપ પહેરી હતી ને તો મારો લુક આવો થઈ ગયો હે. અને અમે લોકો હોટલના રૂમમાં આવી ગયા છીએ. અમને એક રૂમ મળી ગયો છે અને અમે ક્યાં આવીએ છીએ તમને કહું. તમને ખબર પડી ગઈ હશે ઘણી બધી જગ્યાએ, ક્યાંક ક્યાંક તો ફૂટેજ દેખાઈ ગઈ છે વિડીયોની અંદર. સ્ટેશનનું નામ છે અથવા તો એ જગ્યાનું નામ છે. પણ તેમ છતાં હું તમને કહી દઉં, અમે લોકો આવ્યા છીએ રાજસ્થાનના ખાટુ શ્યામ જે દરબાર છે એમના દર્શન કરવા માટે. તો આવતીકાલે જવાના છીએ. હવે રાત થઈ ગઈ છે અને વહેલી સવારે ગણતરી છે કે ભાઈ સવારના વહેલા જઈએ અને દર્શન કરી મંગલા આરતી પણ લઈ. તો અમે લોકો આવ્યા છીએ ખાટુ શ્યામ, કેમ કે હેમલભાઈની માનતા હતી તો માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ. અને જો તમે ખાટુ શ્યામ આવવાનું વિચારતા હો તો સૌથી નજીકનું સ્ટેશન પડે છે એ છે કયું હતું સ્ટેશન? રંગસ નહીં, રિંગલ્સ. અરે ભાઈ સોરી થોડુંક નામમાં ગડબડ. રિંગસ. તો રિંગસ કરીને સ્ટેશન છે. અને ત્યાંથી ને તમે જેવા બહાર નીકળો, તમે વિડીયોમાં જોયું એમ જીપ મળે છે, 50 રૂપિયા લે છે અને કંઈક 19 થી 20 કિલોમીટરનો ડિફરન્સ છે. તો ત્યાંથી તમે ગાડી કરીને અહીંયા આવી શકો છો. અને મંદિરના બાજુમાં જ ઘણી બધી હોટેલ્સને છે, તો એ રાખી શકો છો. અને સવારના કે તમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે દર્શન કરી શકો છો. અને જો તમને ખબર નથી કે ખાટુ શ્યામ કોણ છે તો મહાભારત જોવી પડશે. અને મહાભારત જેને જોઈ હશે એને ખબર જ હશે, બરબરી જેને કહેવાય છે. તો એમના દર્શન અમે કરવા આવ્યા છીએ. હાલ ઘડી એટલો પ્લાન છે, પછી તો જોઈએ આગળ કેવો પ્લાન બને છે. તો ઠીક છે, અત્યારે મસ્ત એવા થાકી ગયા છીએ આપણે. તો સૌથી પહેલાં આપણે ફ્રેશ થવું પડશે. ફ્રેશ થઈ જાય અને પછી આવતીકાલે તમને મળી. આજનો બ્લોગ જે આપણે અહીંયા સુધી રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોવો તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો, ઠીક છે. અને 2 દિવસથી નાયા નથી ભાઈ, આપણે ફ્રેશ થઈ જઈએ. ને ટાટા બાય બાય, ટેક કેર. હા શેમ્પુ હે, શેમ્પુ હે. બાય. તો જો અમે લોકો અહીંયા આવ્યા ને એના વચ્ચે એક કામ બાકી રહી ગયું છે. એ કામ એ છે કે દીપેશ ગોરાણી કરીને એક ભાઈ ગોરાણી કરીને એક ભાઈ છે જેને કમેન્ટ કરી છે વિડીયોની અંદર કે અમારા હેમલભાઈને રામ રામ કહેવાના છે. તો હું લાઈવમાં સાક્ષીમાં હેમલભાઈને રામ રામ કહું છું.
તો દીપેશ ગોરાણીભાઈ તમે પણ જોઈ લેજો હે ને. રામ રામ ભાઈ. રામ રામ દીપેશભાઈ, રામ રામ. હા, તો હેમલભાઈના રામ રામ તમને મળી ગયા છે ને તમારા રામ રામ હે ને મેં કાનમાં કહી દઉં. ચલો ભાઈ રામ રામ હો ને. તો રામ રામ પહોંચી ગયા છે ઠેકાણે હો ને એકદમ. ટેન્શન લેતા નહીં આવે. સાચવી રાખ્યા રામ રામ ખીચાવો. સાચવી રાખે ને રામ દિલમાં રામ. સાચવી રાખ્યા. હનુમાનની જેમ હંમેશા રામ રામ અમારા હૃદયમાં જ છે. ઠીક હે, બાય.